ચાલો પાવ ભાવ શેક નાખી હવે. એટલે હું પાવ તમને તૈયાર કરી દઉં ને પછી તમે ફરવા મળો ને પછી હું ફટાફટ શેકવા મળીશ. બબે આમ નામ રાખજો એટલે શેકવામાં હરખો આવે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હમનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના નાઈને તૈયાર થઈ ગઈ છીએ અને લોકેશન જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે પાછા ઈશ્વરી આવતા રહ્યા છે એમ. તો આપણે પીપળ્યા છે ને 7મ 8મ સુધીને એટલે થોડાક દિવસ 10મ દિવસે આપણે અહીંયા વયેવા હતા, પણ આપણે પછી કાંઈ બ્લોગ નહોતો બનાવ્યો. 2-3 બ્લોગ આપણે અહીંયા પીપળ્યા હતા ત્યારે બનાવ્યા હતા. અને શિવાનીના પપ્પા ગયા હતા ટૂરમાં, એ પણ વયેવા એટલે હું ને શિવાની બેન પણ અહીંયા વયેવા છીએ. અને કાલે પાછા મારા મામાજીના ઘરે અમે સરીમતમાં ગયા હતા બધાય. તો બહારના રોકાણા છે ને બાકી બધા અમે પાછા આવતા રહ્યા હતા. એટલે અધારમાં એમ કહેવાય કે સવારમાં આપણે ઠોર મારલું ને એવું બધું કામ મારે કરવાનું છે. એટલે અધારમાં છે ને હું ફટાફટ તો એ નાન તૈયાર થઈ ગઈ અને ઠોર મારલે પછી નીંદને એવું કીધું પછી નાખ્યું. વાસીદું ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું અને ભેંસે મોટા ભાઈએ દોઈ વાળી હતી. એટલે હવે મારે નીંદને એવું બધું કરવાનું છે ને બળદ છે અહીંયા બાંધા છે એટલે બળદને આપણે અહીંયા નીંદ નાખવાની છે. અને મોટા ભાઈને એને પાછું ખેતર જવાનું છે ને મારે તો ઠોરમાલ હાંસવા તો ઘરે જ રહેવાનું છે. એટલે ખેતર જવાના છે ને તો એ બધી તૈયારી ઘરે ચાલુ થઈ ગઈ છે. ખેતરે પાછું બધું લઈ જવાનું હોય ભાત ને એવું બધું, એટલે એ પણ તૈયાર કરવું પડે. તો હું હવે પડ્યામાં આવીશ ને તો ઠાંઠાને બધાને પહેલાં નીંદ નાખી દઈશ. તો અત્યારે એમ કહેવાય કે સવારમાં વરસાદી વાતાવરણ છે ને હમણાં કાંઈથી ભગવાનની દયાથી વરસાદ આવી જ જાય છે. અને હમણાં કાંઈથી તો તડકો જ નથી નીકળતો. કાલ થોડી ઘણી ખરાડ હતી, પાછું આજે તો એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ નહીં થયો પણ વરસાદી વાતાવરણ અત્યારે છે. જો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે, તો વરસાદ આવે ને આમ એવું જ વાતાવરણ થઈ ગયું છે. તો નીણમાં આપણે છે ને જાર વાટેલી છે, મકાઈ વાટેલી છે, પણ બે અત્યારે આપણે નથી નાખવાનું. અને આ બાજુ છે પાલો, એટલે પાલાનું આપણે એક તગારું બધાને અત્યારે નીણ નાખી દેવી. અને હોલમાં છે ને કેટલો પાલો ફરેલો હતો, કદાચ આ લગીને ફરેલો છે. હું અહીં ઊભી ને આ લગીને અહીંથી ત્યાં બધો પાલો જ હતો અને હવે એટલો જ રહેશે. બસ હવે હારાથી એમ કહેવાય કે 5 ગાંહાડિયું કે 6 ગાંહાડિયું બંધાય હારાથી એટલો છે હવે. તો આમાંથી જ આપણે અત્યારે નીંદ નાખવાની છે. તો હવે આપણે છે ને બધાને નીંદ નાખી દીધી છે. આ બેને છે ને આપણે લીલું નાખ્યું કેમ કે એને હુકલ ભાવતું નથી ને બગાડે હુકલ. ને બાકી બધાને હુકલ આપણે જો પાલો જ નાખ્યો છે. અને બધાએ ખાવાનું પણ ચાલુ કરી દીધું છે. અને આ બાજુ અંકિતાબેન વાસણ લઈને બેસી ગયા છે. આખી સોકડી ભરાઈ ગઈ શું વાસણની, કે એટલા બધા નથી વાસણ, થોડાક જ છે એટલે સોકડી પર વાસણ ધોયા. નકર તો ના ન ધોવી, મેં આ બધું નીચે ધોવી. અને અત્યારે તડકો નીકળ્યો છે. સારું નહીં તડકો નીકળો તો સારું. હાલો અંકિતાબેન વાસણ તો ધોઈ નાખ્યા, કપડાં પડ્યા છે. હવે તડકો નીકળો છે ને તારે સારો તડકો છે એટલે એમ કહેવાય કે આપણે પણ કપડાં બપડા ધોઈ નાખી. તો વસ્ત્રીમાં આપણે મગની શીંગું તપવા નાખી છે કેમ કે સવારમાં તડકો નીકળવો એટલે થોડો ઘણો તડકો ખાઈ જાય ને તપી જાય ને તો મગ બગડે નહીં. બસ થોડી ઘણી કકડી તો થવા મળી છે, પણ હજી આમાંથી મગ ન ઓલા હાથે આમ ફાટવા મળે ને તડકાની તપીને હાથે દાણા નીકળવા મળે ને ત્યારે આપણે ધોકાવીને આમાં દાણા કાઢી એકવી ત્યાં સુધી તો હજી તપવાની છે. કેમ કે હમણાં કાંઈ બહુ તડકો નથી નીકળતો એટલે અત્યારે થોડી સવારમાં તડકો છે એટલે સારું કહેવાય. તો અત્યારે આપણે સાસ ફેરીવાળી છે અને મોટા ભાઈ અંકિતાબેન ને મારા જેઠાણી એ બધા ખેતર જતા રહ્યા છે. બળદગાડું લઈને ગયા છે એટલે બળદને પણ લેતા ગયા છે. અને આપણે ઘરે સીવીને આજે વંશભાઈને રજા છે એટલે વંશભાઈ ઘરે છે. વંશને એમ હતું કે પહેલાં નિશાળે જવાનું હશે એટલે વંશ તો નિશાળે જવા તૈયાર થઈ ગયો. અને પછી ખબર પડી કે આજ તો રજા છે એટલે વંશભાઈ ઘરે છે. નહીં વંશ શું છે તારીખે? ચિત્ર ઉપરથી તારીખ આમ ખબર પડી જાય છે. હાલો તો હું તારીખ તમને બધાને બતાવી દઉં. શું છે માસી તો કે ગણેશ ચતુર્થી. હા મને તો ખબર જ નથી ગણેશ ચતુર્થી છે, પણ વંશભાઈ એમ કીધું કે તારીખમાં જવો એટલે ખબર પડી જાય છે. અને આપણે વંશભાઈનું જો ટિફિન હતું તૈયાર કરવાડ્યું હતું અને શિવાની બેને જો કામ વધાર્યું. અહીંયા ઠેર શીંગું નાખી ગઈ છે મગની ને ના હોતને વીખી નાખી છે. અમારે શિવાની હોય ને એટલે આવું જ કર્યા રાખે. અને આજ તો એમ કહેવાય કે સાંટાને એમ કાંઈ એવું નથી ને તડકો જ છે ને આપણે બધી બાજુ એમ કહેવાય કે કપડાં છે કાંઈક આઈનકોર છે કપડાં અને કાંઈક ઓલી દોરી છે એ સાટ આવે ને એની પહેલાં લેવાના જ, પણ અત્યારે તડકો છે ને એટલે રહેવા દીધા છે. અને હવે મારે બપોરાની જ તૈયારી કરવાની છે. ઘણું ટાણું થઈ ગયું છે તો શાક તો આપણે બનાવી જ નાખ્યું છે. એક ખાલી આપણે બાજરાના રોટલા બનાવવાના છે તો એ ફટાફટ હું બનાવી નાખું. રામ રામ ને સીતારામ ડાયરા. તો હવે છે ને આપણે બપોરા પાણી કરવા બેસી ગયા છીએ, પણ આજે વંશભાઈ કેવું કર્યું તમને બધાને ખબર છે? બધું ટિફિન બિફિન બધું પેક કરાયું અને પછી કે હવે રજા છે. તને નથી ખબર? બોખો આમ તો દાંત દેખાય.
કે અહીંથી લાગે ફૂલડું અને રજાનું યાદ આવી કે થોડા એમ જોયું તરીકે એક ગણપત દાદા દોરે કાં તો ગણપત દાદા દોર્યા હેઠે વાંચ્યું ને કા ગણેશ ચતુર્થી હતી એટલે વંશભાઈને નિશાળે રજા છે એમ પેલા નથી ખબર નકર ઈ જાય નકર જાય ખેતર વહી ગયો હોત પણ ખેતર તો પછી વહી ગયા એને કે નિશાળે જવાનું જ નહીં એટલે ઘરે રહ્યો હવે તો ઘરે આપો કે રમવાનું લેસન કાંઈ આપું છે કે નહીં મનપસંદ કરવાનું છે એમાં હમણાં હું આપું એટલે પાછું તારે લેસન કરવાનું કહી દેવાનું સારું હા બસ લેસન મેં એના મેડમે મનપસંદ લેસન કરવાનું કીધું હતું ને એટલે બસ ને મનપસંદ તો શું હોય કાંઈ ન હોય થોડુંક જ હોય ને એટલે એને પપ્પાએ ઝાઝું સીન દીધું એટલે એ લેસન એને કરવાડ્યું નહીં કે બાકી છે હજુ આજનું તો કરવું પડે ને તો કાલનું કર્યું છે આજનું તમે આપી દેજો તો આજે આપણે બપોરામાં એમ કે બાજરાના રોટલા છે અને દૂધીનું શાક ઘણા સમય પછી જોવા મળશે હમણાં જ બનાવ્યું જ નથી હા ઘરની દૂધીનું શાક બનાવ્યું છે આપણે થોડી મોટી હા મણો ખાવા એક આખો ખાઈ જા એક આખો ખાઈએ કે અને તાજી સાસ છે તો આપણે છે ને બપોરા પાણી થઈ ગયા છે અને મસ્ત મજાના નાય પણ નાખ્યા છે અને આજે એમ કહેવાય કે ઘરે કોઈ છે નહીં બા હજી મામાના ઘરે રોકાણા છે મોટા ભાઈની અંકિતાબેન ને બધા વાળી આવી ગયા છે એટલે અહીંયા ડોબા ખારું નહીં ને એવું બધું વાઢવા જવાનું છે પણ વાઢવા તો કોણ જાય અમારે જવાનું હોય તો અમારે નહીં માર હા તારે જવાનું હા તો તારે જવાનું સાહેબ હાલવા માંડ સવારની તો હું જ કામ કરું છું ને બધું તમે શું કામ કરાવ્યું મને એમ કે હમણાં શિવાની રાખતો બંધ થવાનો એટલે તારું કામ બધું કર્યું અત્યારે શિવાની તમે નથી રાખતા અત્યારે વંશ રાખે છે ને વંશને રજા છે ને એટલે ઘરે છે નકર તો પછી એક જણા જવું પડે એકલા કરવું પડે પણ હવે છે ને આપણે દાતડી બાતડી ના પડે છે હું એ જોઉં છું એક તો મને જાય હામી જ દેખાય જો અહીં હામી દેખાય જો ફોનમાં જ નહીં દેખાય હા તો એક દાંતડી હોય તોય ઘણું ના તમારે ક્યાં વાટવાનું તો છે નહીં તો બે દાંતડી શું કામ ગોતો છો હા સરસ ચાલો એક દાતડી જડી ગઈ આ વાટતી દેશે ને પાછી વાટે જ તને દાતડીને પૂછતો વાટશો તું ના ના મને ખબર છે દાંતડી વાટે છે જો ડોબાઈ બધા ઊભા થઈ ગયા ખબર પડી ગઈ નીંદ નાખવાના તો ગાઈસ અમારે આવી રીતે કાંક ઝાર વાટવાનું હોય તો એમ જ વાટવાનું તો કેમ વાટવાનું હોય તો હું એમ જ કહું છું આવી રીતે કાંક વાટવાની હોય એમ તો કહું બીજું મેં કાંઈ કીધું ઝાર વાટવામાં ધ્યાને રાખવી પડે કેમ કે દાંતડી બાતડી આંગળીઓમાં વાગી ન જાય દાંતડી તો ઠીક પણ આ હોતન ઝાર હોતન વાગી જાય કોઈ આની સોયું વાગી જાય એમ થાય ને દાંતડી તો ગમે એ વાટવી ને દાંતડી તો વાગે પણ આમાં તો ઝાર નહીં ધ્યાન રાખવાનું બધી છે બેયની ધ્યાન રાખવાની એ કંઈ વાગી ન જાય ને એમ પવનની આડી પડી જાય થોડીક આડી પડી ગઈ છે ને એટલે વાટવામાં થોડુંક કેવરાવે છે નકર તો મજા વાટવાની ને અને પેલા આ જ વાટી લેવાય આડી પડી હોય નકર તો આ જો પીસાવ પીવા પાણી વ્યક્તિ જાય બાટી જાય એ પછી ઢોર કાંઈ ખાય નહીં અને ખરાબ થઈ જાય એવું થઈ જાય તો આપણે ભારો લઈ લીધો છે અને હવે બધા ઓલે હાથ હોય ને પાડવા માંડ્યા છે આપણને ત્યાં લઈ લીધો એમ કહું છું મેં મારું નામ દીધું કે મેં ભારો લઈ લીધો એમ એને નાખી દેવું તું છે ને કાંઈ કામ નથી કરતી ને એટલે મારે તને કામ નથી કરાવવું હું કેવું છું તું કામ નથી કરતી ને એટલે મારે તને કામ નથી કરાવવું નથી કરાવવું તો લઈ આવો ને નીણ જાવ એટલે તારે એકલીને કામ કરવાનું તો છે ને આપણે હજુ છે ને વાટીને મેં એના મૂકી છે ને હવે બધાને હારીને હવે નાખવાનું છે એક બસો લાવી છું પછી આ બધા ઉભા છે ને બધાને હારી હારી નાખવાની છે ને ઘટશે તો વાટવું પડશે પાછું આપણે હવે બધા ઢોરમાં લઈને નખાઈ ગઈ છે અને ઝાર વાટવામાં તો આપણને નથી વાગી દાંતડી પણ ઝારની સોય આપણને તોય વાગી ગઈ જો હું કહેતી હતી ને કે આ ઝારની પણ આપણને વાગી જાય દાંતડી તો વાગે પણ ઝાર હોતને વાગી જાય આમ બસ લેવા ગઈ આમ ભેગી કરતી હતી ને કાંઈ તરત જ બેસી જ ગઈ એટલે મેં ઓલી પટ્ટી લગાવી દીધી છે અને વાસીદું ને એવું બધું કામ આપણે કમ્પ્લીટ કરવાળું છે અને બે ભાઈબંધને રમવાનું હાલે છે ક્યાં રમો છો ના રમો છો ના રમો છો હા આપણે શિવાની વસે ને ફગાવા રેતી માં રમે છે એમાં કુબલાને ઉપાડે ને એને મજા આવે શિવાની સુલારે રમત કરવાની હોય અંજુ નવરાવી ને એને મેં તૈયાર કરી હતી કામ જો કપડા હામું જોતું તું મારું મોઢું જોતો શિવાની આ શિવાની તોફાન કેમ કરે જો અંદર થઈ ગયું આ કે નાખ બધું અંદર ને બા મામાને ઘરે ગયા હતા ને બાય વિયેવા નહીં બા મામાના છોકરા મૂકી ગયા શિવાની ના કાકો કે તો શિવાની કાકો આવ્યો તો કાકો કાકો એમ કે કાકો આમ જો એને સુલામાં એ શિવાની એમ નો રમાય આવી રમત હોય હજી થોડા હબાંગ જેવા કપડા
જો બધાય ને હા અચર ચડી ગયો શિવાની આમ જ કરે પણ તઈ હું તોફાન આ જો ને અને આને ક્યાં મારે કાંઈ રમત છે આવી રમત કરે કાંઈ ને આવી હોય કાંઈ રમત સિવાયની તાડે તો હે આને આને રાખ્યું હોય તો મામાને ઘરે તમે મામા ઘરે જાવ મારે હાલો સાહેબ હાલો હાલો આપણે જાવી શિવાની ભલાઈ રે બા હાલો આપણે જાવી મામા ઘરે હાલો શિવાનીના પપ્પા છે ને પાવભાજી લઈ આવ્યા છે એટલે આજે આપણે પાવભાજીનો પ્રોગ્રામ થાય પાવભાજીનો પ્રોગ્રામ તો વાવ મને ખબર નથી ને તો પાવભાજી લઈ આવી તમે લાવ્યા છો હું લાવ્યો તમે લઈ આવ્યા છો તો પાસે કે ખબર નથી પાવભાજી હમણાં કઈથી ખાધી નથી આપણે એટલે આજે કીધું આપણે પાવભાજી ખાઈ નાખવી એટલે મારે છે ને પેલા પાવ શેકવાના ને એવું કામ કરવાનું હોય ગરમા ગરમ અને શિવાનીના પપ્પાને તો કકડા પાવ થાય ને તો મજા આવે એટલે બસ હું ભાજી તપેલીમાં લઈ લઉં અને પછી શિવાનીના પપ્પા છે ને પાવને કટિંગ કરીને એમાં થોડી થોડી ભાજી ઉમેરીને પછી આપણે શેકશું તો આપણે દર ખેલે ભાજી આપણે લેવા જઈએ છીએ બરોબર ખાવી હોય ત્યારે ક્યારેક આપણે ઘરે બનાવવાનું ગોઠવતા હોય તો પણ આવી નથી થતી આવી નથી થતી તો શીખી જતા હોવ તો અમને જેવી થાય ને એવી ભાવ પણ તમને જ નથી ભાવતી એમ કયો તમને તો ખંભાળા તમારે જાવું જ પડે ભાજી લેવા ભાજી લેવાનું ખાવા એવું કહેતા ખબર છે કે તમારે કોઈ ન ખાવીને મેં હરખો જવાબ ન દીધો ને તો કે તો હું એકલો ખાઈ જાઉં છું એકલા ખાવા જતા હતા મારા હાટો નતા આવતા એટલે મેં કીધું એમ થોડું હાલે બધાને ખાયું હોય પછી એમ નક્કી કર્યું કે હું બધા હાટો લઈ આવું એટલે ઘરે લઈ આવું અને કદી ખાઈ ના આવે સારું ન કહેવાય હું બધા સારું ઘરે લઈને આવું ખાવા એ હારું જ કહેવાય એટલે તો કહું છું નકર હા તમે એમ જ કીધું તો હું એકલા ખાઈ આવી પણ આ તો મેં કીધું ને એટલે તમે બધા હાટું લાવ્યા વાવ સરસ લ્યો હવે આ વાટકામ લઈ લો ને થોડીક હવે પછી પાવ બાવ ભર નાખો અને પાવ સરસ મજાના શેકીએ પછી ભાજીમાં તળ દેવાનો છે એટલે માપત નહીં કેટલી ખાસ્યા નહીં હમ હવે આપણે પાવ શેકી વાળા છે ને ખાવા મળ્યા છીએ મેં બસ ને પછી વળી જમ દો એની તીખી લાગે મસ્ત તો તીખી શિવાની આવી ગઈ એમ તો કામ થાય શિવાની હોતા ને આવતી રહી હાલે શિવાની તું મને પાવ ખાવા હાલો તને તીખી લાગશે તારા શેકેલો પાવ આમ તો દાંત પાક કાક નેન ફાળે ને એટલે શિવાનીને દાંત જ આવે અને શિવાનીના પપ્પાએ ખાઈ લીધી છે અને અત્યારે હું વંશ અને શિવાની બેન આવ્યા છે એટલે હવે ત્રણ અમે બેઠા છીએ બાકી મોટા ભાઈની આવે ને એટલે અત્યારે આપણે પાછા પાવ શેકશું અને કેમ કે ગરમા ગરમ ખાવાની મજા આવે ઠરી જાય ને તો મજા ન આવે એટલે ત્યારે પાછા શેકશું એટલે અડધા પાવ શેક્યા ને અમે ખાવા બેસી ગયા તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં આમ જો શિવાની ગીરી જુઓ તમે ના દે બધા પાવ વીખવા મળી તો બાય 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 બધાય કહી દો બધાય